આદરાના ચાંસદ ગામે ખેડૂતની જમીન પડાવી લેવા ખેડૂતની જમીનના ખોટા દસ્તાવેજ ઊભા કર્યા હોવાની ફરિયાદ પાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. ફરિયાદી શૈલેષભાઈ નગીનભાઈ વસાવા મૂળ ચાપડ ગામના છે, જેઓની જમીન પાદરા તાલુકાના ચાંસદ ગામે આવેલી છે. જે જમીનના ખોટા દસ્તાવેજ ઊભા કરી જમીન પડાવી લેવાનો કારસો રચ્યો હોવાનું બહાર આવ્યું છે. સમગ્ર મામલે પાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જમીન પચાવી પાડવા વડોદરાના રહેવાસી સુંદરલાલ શાહ તેમજ મહેશભાઈ મિસ્ત્રી દ્વારા કારસો રચ્યો હતો. જ્યારે ફરિયાદીએ આ બાબતે યોગ્ય તપાસ કરતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ફરિયાદી શૈલેષભાઈ નગીનભાઈ વસાવા દ્વારા પાદરા પોલીસમાં ફરિયાદ કરતા પાદરા પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. મારું નામ વસાવા શૈલેષભાઈ છે. અમારી જમીન ચાંસદની સીમમાં આવેલી છે. 696/1 9 વીંગા જમીન છે અમારી. એમાં આજે મહેશભાઈ મિસ્ત્રી અને સુંદરલાલ શાહે ગેરરીતે કાગળિયા ઊભા કરીને એમને કબજો કરી લીધો છે. હવે મેં ફાઇલ ચલાવવા માટે આપી સરકારમાં, તો એમને એક વાંધા અરજી નાખી ફાઇલ રોકવા માટે. ત્યારે અમને જાણ થઈ કે આ રીતે ખોટા એમને કાગળ મૂકીને અમે જગ્યા બધી પચાવી લીધી છે. આમાં જે 7/12 જે બેનના નામ નથી, એમના 2007માં 2006માં એમને ખોટા રીતે ફોટા એમના લગાવીને અંગૂઠા કરાયેલા છે. જે બહેનોના 7/12માં નામે નથી. હાલ શું કાર્ય? હા, તમે એ પાદરા પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરી છે કે એની કાર્યવાહી કરે એનામાં.